ચલો આપણે એક આયનનો એક્ઝામ્પલ જોઈએ હતા કે આયન છે કઈ રીતે નિષ્કર્ષિત કરવામાં આવે છે અનુપ્રયોગોમાં. હવે બીજો આપણે છે કે ક્યુપ્રસ ઓક્સાઇડ છે એમાંથી કઈ રીતે કોપરનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. બરોબર, તો ઓક્સાઇડની બનાવટ અંગે છે ઓક્સાઇડ કઈ રીતે બને છે એના ડેલ્ટા જી વિરુદ્ધ ટીનો જે આલેખ એટલે કે એલિંગહામ જે આકૃતિઓ છે એ CO2 રેખા એમાં જે છે એમાં CO2 ની રેખા લગભગ ઉપર જ જાય, તમે આકૃતિમાં જોજો. બરોબર, આથી કોપરની ઓક્સાઇડ અયસ્કને કોક સાથે બંને રેખ ગરમ કરતા સીધું ધાતુમાં રિડક્શન સહેલાઈથી થાય છે. એવી રીતના આ કોપર ઓક્સાઇડ હોય એને કોક આરે ગરમ કરી નાખો, બરોબર, એટલે સીધું આ કોપર છૂટું પડી જાય અને કાર્બન મોનોક્સાઇડ જે નીકળી ગયો ઈ, બરોબર, તો CO2 માંથી કોપર મળી ગયું. બંને રેખાઓ આલેખમાં ખાસ કરીને આ જે પ્રક્રિયા છે એ 500 થી 600 કેલ્વિન તાપમાન ઘણી જ નીચી જગ્યાએ થાય છે. બરોબર, જયારે આપણે આગળ જોઈ ગયા હતા કે આયન વાળામાં તો 1500 900 થી 1500 કેલ્વિન તાપમાન થતું, આ વસ્તુ 500 600 રહી જાય. પણ ઘણી અયસ્કો કોપર છે એની ઘણી અયસ્કો છે એ સલ્ફાઇડ સ્વરૂપમાં હોય છે અને વળી પાછામાં આયનની અશુદ્ધિઓ હોય. આવી રીતના કોપર સલ્ફાઇડ હોય અને વળી પાછી એમાં આયનની અશુદ્ધિ હોય. આ તો ઓક્સાઇડ હોય તો આમ ઇઝીલી થઈ જાય, પણ જો કોપર સલ્ફાઇડ હોય અને એમાં આયનની અશુદ્ધિ હોય તો ફરજિયાત આ વસ્તુ છે એને આપણે પેલા ભુંજન કેલ્સિનેશન એટલે કે પીગલન કરી અને એને ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે. બરોબર, તો ઘણી વખત કાચી ધાતુ છે એ કોપરની સલ્ફાઇડ કાચી ધાતુ હોય, બરોબર, તો CO2S ક્યુપ્રસ સલ્ફાઇડ એનું આ ભુંજન કરીએ ઓક્સિજનની હાજરીમાં 23 તમને આપણે શીખવાડેલું 23 અને આ CO2O અને આ SO2 દૂર થઈ ગયા, તો આમ પણ ઓક્સાઇડ બને અને પછી એ ઓક્સાઇડમાંથી આપણે આજે કોકારે ગરમ કરી અને તમે આરામથી ધાતુ મેળવી શકો. રેડી? તો ઓક્સાઇડ તો ડાયરેક્ટ કોકારે, પણ સલ્ફાઇડ હોય તો પેલા એના ઓક્સાઇડમાં રૂપાંતર કરીને પછી આ પ્રક્રિયા કરવામાં આવે. પરાવર્તન ભઠ્ઠીની અંદર તમે આરામથી રિડક્શન કરી. ખરેખર આ પ્રક્રિયામાં અયસ્કને સિલિકા સાથે મિશ્ર કરીને પરાવર્તન ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે. ભઠ્ઠીમાં આજે આ સલ્ફાઇડ વાળી છે આ ઇઝીલી આમ નથી થતી, અને પરાવર્તન ભઠ્ઠીની અંદર સિલિકા સાથે ગરમ કરવામાં આવે છે. બરોબર, તો આવી રીતના એમાં CO2S અને FeS જેને આપણે કોપરનો મેટે એવું નામ આપ્યું હતું, આગળ નામ તો આવી ગયું છે પણ થોડી ચર્ચા કરી. કોપર મેટે બને, બરોબર, તો આ કોપર મેટે ધરાવે છે અને આ Fe છે એનું પેલા કોપર પેલા Fe નું રૂપાંતર થાય, કોપર આયન સલ્ફાઇડ છે એનું પેલા આયન સલ્ફાઇડ નું આયન ઓક્સાઇડમાં રૂપાંતર થાય અને ઈ આયન ઓક્સાઇડ છે ઈ આ સિલિકા સાથે પ્રક્રિયા કરે અને આયન સિલિકેટ એટલે કે સ્લેગ બને છે. આવી રીતના, બરોબર, અને ત્યારબાદ કોપર મેટેને સિલિકાના પડવાળા પરિવર્તક ભઠ્ઠીમાં લઈ થોડીક સિલિકા વળી પાછી ઉમેરી અને ગરમ કરો, હવા ફૂંકો, બરોબર, અને પછી ઓક્સાઇડ બને. એટલે કે આ જે ક્યુપ્રસ સલ્ફાઇડ છે ને એનું એટલું ઇઝીલી કોપર ઓક્સાઇડમાં રૂપાંતર થતું નથી. બરોબર, એમાં જરાક પણ FeS નું FeO માં રૂપાંતર થવું ફરજિયાત છે અને પછી CO2S નું CO માં પરિવર્તન થાય. એટલે સંપૂર્ણ આ FeS કોપર મેટેમાં જે FeS હોય એનું સંપૂર્ણ FeO માં રૂપાંતર થાય પછી જ આનો વારો આવે છે. પછી જ ક્યુપ્રસ સલ્ફાઇડ નું રૂપાંતર આ CO2S નું CO ક્યુપ્રસ ઓક્સાઇડમાં રૂપાંતર થાય. તો ક્યુપ્રસ સલ્ફાઇડ નું ક્યુપ્રિક ઓક્સાઇડમાં રૂપાંતર પરાવર્તન ભઠ્ઠીમાં થાય. સમજાણું? તો શું થાય કે આ FeS છે એની ઓક્ઝેનારે પ્રક્રિયા કરાવો એટલે FeO બની ગયો અને આ SO2 આપણે 23 જે ઉદાહરણ આપ્યું એ જ. બરોબર, એટલે કહેવાનો મતલબ એમ છે કે કોપર સલ્ફાઇડ ધાતુ હોય ને એમાં FeS ની અશુદ્ધિ હોય તો પેલા FeS નું સંપૂર્ણ રૂપાંતર FeO માં થાય પછી જ CO2S નું રૂપાંતર CO માં થાય અને જે FeO બન્યો હોય એ સિલિકેટ સ્વરૂપમાં દૂર થઈ જાય. રેડી? સમજાઈ ગયું? અને આમાંય પછી આ માની લે કે FeS ની અશુદ્ધિ કાઢી નાખી પછી જે CO2S હોય ને એનો સંપૂર્ણ CO2S નું વળી પાછું છે ને 100% CO માં રૂપાંતર નથી કરતા, સ્વયં રિડક્શન કરવામાં આવે છે. એટલે માની લો કે CO2S નો વારો આવી ગયો
અને CO2 નું 50% જેટલો CO2O બની ગયો, પછી 50% CO2O અને 50% જે આપણો CO2S વધ્યો હોય એ બે વચ્ચે રિડક્શન થાય અને આપણા હાથમાં આવી રીતના કોપર મળે. તો જો આ થોડુંક યાદ રાખવું પડે. આવું બધું ડિટેલમાં જ ચર્ચા નથી કરી ચોપડી વાળાએ, પણ આ તમને સમજાવું છું, બરોબર. તો આવી રીતના આ કોપર છે અપરિષ્કૃત આપણા હાથમાં એવું હોય, બરોબર. અને આ જે કોપર હોય ને ઈ કોપર છે ઈ એવી રીતના છિદ્રો એટલે કે ફોલ્લા વાળું હોય. હું કામ તો કે જ્યાં સલ્ફર ડાયોક્સાઇડ જે વાયુ નીકળ્યો હોય ને એને કારણે એનો રસ્તો જે હોય એમાં ફોડલા નીકળે, ખબર ઢોકળામાં છિદ્રો હોય, કેકમાં સેમ એવા. તો ફોલ્લા વાળું કોપર કહેવાય એને. કેવું કહેવાય? ફોલ્લા વાળું કોપર. અંગ્રેજીમાં એને બ્લિસ્ટર કોપર કહેવાય. સમજાઈ ગયું? તો આવી રીતના અપરિષ્કૃત કોપર મળે. સેમ એવી રીતના ઝીંકની વાત કરીએ કે ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકનું નિષ્કર્ષણ. તો ઝીંક ઓક્સાઇડનું રિડક્શન કોક વાપરીને કરવામાં આવે છે. આ કિસ્સામાં તાપમાન એટલે કે તાપમાન કોપરના કિસ્સા કરતા પણ વધુ હોય. એટલે કે આ જે ઝીંક ઓક્સાઇડ હોય એનું કોપર અને તાપમાન કોકારે તમે ગરમ કરો પણ કેટલું 1673 કેલ્વિન, 500 પતી ગયું. અને પછી આ ઝીંક બન્યો અને આ કાર્બન મોનોક્સાઇડ બન્યો, બરોબર. તો ગરમ કરવાના હેતુથી માટે ઓક્સાઇડની કપ અને માટી સાથે નાની ઈંટો બનાવવામાં આવે છે અને ધાતુનું નિસ્યંદન, આ જે ધાતુ હોય એ વાયુ સ્વરૂપમાં હોય એનું નિસ્યંદન કરવામાં આવે છે અને પછી એને ઠંડુ પાડવામાં આવે, ટૂંકમાં એને ચોસલા પાડી દીધા હોય, બરોબર. તો આવી રીતના અપરિષ્કૃત ઝીંક મળે. રેડી? તો આપણે આગળ ધાતુ કર્મ વિધિ છે એના ઉષ્માગતિકીય સિદ્ધાંત ભણી ગયા હતા. એટલે કે જે ધાતુ હતી, બરોબર, એ ધાતુના ક્યાં ઉષ્માગતિકીય સિદ્ધાંત. ઉષ્માગતિકીય સિદ્ધાંત એટલે કહેવાનો મતલબ શું હતો કે જે ધાતુનો ઓક્સાઇડ હોય એનું તમે રિડક્શન કાર્બન મોનોક્સાઇડ કે અન્ય સક્રિય ધાતુથી કરો અને તમારા હાથમાં આ ધાતુ આવી જાય, બરોબર. તો આ જે ધાતુ આવી એમાં જે ઉષ્માગતિ શાસ્ત્ર એટલે કે ગિબ્સની મુક્ત ઉર્જાની જે ચર્ચા કરી અત્યાર સુધી કરી એ રીતે આપણે મેળવી, બરોબર. તેને તાપ ધાતુ કર્મ વિધિ કીધી એટલે ઉષ્માગતિકીય સિદ્ધાંત આવો આપણે ભણી ગયા. તો આવા સિદ્ધાંતો દ્રાવણમાં એટલે ઘણી એવી સક્રિય ધાતુઓ હોય છે. સક્રિય ધાતુ ચર્ચા હું થોડી ખેલી રીતે કરું છું કે એવી સક્રિય ધાતુ હોય છે કે જેનું રિડક્શન આવા રિડક્શન કરતાની મદદથી થઈ શકતું હોય પણ લાખના 12,000 થતા હોય. સમજાણું ને? આ રિડક્શન કરતાની મદદથી રિડક્શન તો થાય પણ ખર્ચો વધી જાય. માની લો કે હું વાત કરું આ Al2O3 આ ધાતુનો ઓક્સાઇડ છે એનું રિડક્શન હું કાર્બનથી કરી શકું છું, કાર્બનથી થઈ શકે છે. અને આવી રીતના એલ્યુમિનિયમ અને આ કાર્બન મોનોક્સાઇડ દૂર થઈ ગયું. પણ અહીંયા જે એલ્યુમિનિયમ મેળવવા માટે મારે જે કોલસો ઉપર પડે ને એ એટલી બધી જથ્થામાં જોતો હોય, કારણ કે લગભગ આ 2,500 કેલ્વિન કરતા ઊંચા તાપમાને પ્રક્રિયા થાય છે. તો કોલસો તો જાજુ જોઈએ એટલું ઊંચું તાપમાન મેળવવા માટે. તો એટલા માટે શું હતું કે આ એલ્યુમિનિયમ છે ને એ જમાનામાં સોના જેવી મોંઘી ધાતુ ગણાતી. શું કામ? તો કે આમાં કોલસો એટલો વપરાતો. તો જ્યારે આવું રિડક્શન છે એ અસરકારક નહોતું રાસાયણિક રિડક્શન, ત્યારે આપણે વિદ્યુત રાસાયણિક રિડક્શન છે એ વાપરવાનું થયું. તો આપણે ધાતુ કર્મ વિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો ભણવાના છે. હું કામ કરવાના એ મેં તમને ચર્ચા કરી લીધી ચોપડી પ્રમાણે, બરોબર. તો હવે મુદ્દો છે ધાતુ કર્મ વિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો. ઉષ્મા ગતિકીય સિદ્ધાંતો ભણી ગયા. કયું? આ રાસાયણિક સિદ્ધાંતો ક્યાં કામ લાગે? તો કે સક્રિય ધાતુના ઓક્સાઇડ હોય એનું આવા સાદા કાર્બન ને કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતાથી કરો તો મોંઘું પડતું હતું. હવે રાસાયણિક રિડક્શન કરશું, બરોબર, વિદ્યુત રાસાયણિક રિડક્શન. તો આવા સિદ્ધાંતો દ્રાવણમાં પીગલિત અવસ્થામાં ધાતુ આયનોના રિડક્શન કરવા માટે અસરકારક છે. તો વિદ્યુત વિભાજન અથવા કેટલાક રિડક્શન કરતાના ઉપયોગથી કેવી રીતના રિડક્શન થાય એની ચર્ચા કરવાની છે. તો પીગલિત ધાતુના ક્ષાર એટલે માની લો કે આવી રીતના આ Al2O3 નો ક્ષાર છે, બરોબર. તો આનું વિદ્યુત વિભાજન કરવાનું રહીએ આવી રીતના વિદ્યુત ધ્રુવ ડુબાડીને વિદ્યુત પ્રવાહ પસાર કરીને અને આપણે એલ્યુમિનિયમ મળે એવું આપણે જસ્ટ તમને સમજાવું છું. તો એના માટે જે વિદ્યુત રાસાયણિક ΔG બરાબર
માઇનસ NfE0. આ વિદ્યુત રસાયણમાં આ ચેપ્ટરમાં આપણે ગિબ્સની મુક્ત ઉર્જા અને આ કોસ્ટનો રિડક્શન પોટેન્શિયલ છે એની ચર્ચા કરી ગયા છે. બરોબર. તો સાદા વિદ્યુત વિભાજનમાં M પ્લસ NiN ઋણ વિદ્યુત ધ્રુવ એટલે કે આ જે એલ્યુમિનિયમ હોય એ ઋણ ધ્રુવ ઉપર જમા, કારણ કે ધાતુ ઉપર ધન વીજભાર હોય એટલે કેથોડ ઉપર ધાતુ જમા થાય છે. વિદ્યુત રસાયણિક સિદ્ધાંતમાં આપણે ચર્ચા કરી ગયા છે. બરોબર. તો એ કેથોડ ઉપર નિક્ષેપિત થાય એટલે કે જમા થાય. નિપજતી ધાતુની પ્રતિક્રિયાત્મકતાને ધ્યાનમાં રાખી એટલે કે કઈ આ ધાતુ છે ની સક્રિયતા કેવી છે, એટલે સક્રિયતાના બદલે શબ્દો વપરાય છે પ્રતિક્રિયાત્મકતાને ધ્યાનમાં રાખીને. બરોબર. એ ધ્યાનમાં રાખવાનું. યોગ્ય પદાર્થનો વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરવામાં, અહીંયા આ જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ આવે કે સક્રિય વિદ્યુત ધ્રુવ આવે એનો ઉપયોગ કરી અને આપણે આ ધાતુ છે એ મેળવીએ. ક્યારેક આપણે વિદ્યુત વાહક બનાવવા માટે પિગલિતમાં અભિવાહ તરીકે પણ ઉમેરશું. તો હમણાં આપણે ચર્ચા કરું કે આમાં બીજા આ ધાતુનો ઓક્સાઇડ છે બીજા કેટલાક પદાર્થો ઉમેરી જેને અભિવાહ કહેવાય. તો અભિવાહ પિગલિત દ્રવ્યને વધુ વિદ્યુત વાહક બનાવવા માટે એમાં બીજા પદાર્થો પણ ઉમેરવામાં આવે છે. તો કઈ રીતે આ વિદ્યુત રાસાયણિક રીતે આપણે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરીએ છીએ એની ચર્ચા કરીએ. તો એ એલ્યુમિનિયમનું એક્ઝામ્પલ જ મેળવેલું છે. કેવી રીતના આ એલ્યુમિનિયમ મેળવેલો હોય શુદ્ધ એલ્યુમિનિયમ, એ શુદ્ધ એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ કઈ રીતે નિષ્કાસિત કરવામાં આવે છે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોની મદદથી. તો એલ્યુમિનિયમની ધાતુ કર્મ વિધિમાં શુદ્ધ કરેલા જે Al2O3 હોય તો Al2O3 છે એનું તાપમાન મેં તમને કીધું કે 2000 કેલ્વિન થી ઊંચું છે. તો એ તાપમાન નીચું લાવવા માટે શું કર્યું કે એને આ એલ્યુમિના અને ક્રાયોલાઇટ Al2O3 અને Na3AlF6 આ ક્રાયોલાઇટ આ બેને મિક્સ કર્યું અને પછી એને પીગલિત અવસ્થામાં લેવા. તો આનાથી ફાયદો શું થયો કે આ 2500 ને બદલે આ કામ છે ને એ 1000 કેલ્વિનની આસપાસ થવા માંડ્યું, એટલે કોલસો બચવા માંડ્યું. અને હજી એમાં CF2 કેલ્શિયમ ફ્લોરાઇડ ઉમેર્યો. બરોબર. એટલે એને કારણે હજી તાપમાન નીચું ગયું, 900 કેલ્વિને કામ થવા માંડ્યું. ગલનબિંદુ આ જે મિક્સર હતું એનું ગલનબિંદુ નીચું આવી ગયું અને નીચું આવ્યું આ મિક્સરને કારણે. એટલે કે આ પીગલિત અવસ્થામાં જ્યાં એકલો એલ્યુમિનિયમ લીધું એને બદલે મિક્સર લ્યું આ આકૃતિમાં. બરોબર. આ ત્રણેય. તો ફાયદો શું થયો? ગલનબિંદુ નીચે આવી ગયું અને વધારે તાપમાન જરૂર ન પડી. વિદ્યુત વિભાજન કેવું થઈ ગયું? વહેલું થઈ ગયું. અને અત્યારે તમને ખબર એલ્યુમિનિયમ તો આપણા ઘરમાં કેટલા ડબ્બા તપેલું હોય, આપણે બારીઓ પણ એલ્યુમિનિયમ સેક્શન વાળી હોય. તો શું કામ સસ્તું પડ્યું છે ભાઈ? કેને કારણે? તો કે આ મિક્સર યુઝ કર્યું એટલે. બરોબર છે. મેટ્રિક્સ, આ મેટ્રિક્સ શબ્દ વાપર્યો છે એના માટે, મિક્સર ના બદલે મેટ્રિક્સ શબ્દ વાપર્યો છે. ગલનબિંદુ કેવું આવી ગયું? તો આમાં શું કર્યું હોય કે આ વિદ્યુત ધ્રુવો જે મેં આવી રીતના સિમ્પલ આ જે સિમ્પલ આકૃતિમાં વિદ્યુત ધ્રુવો બતાવ્યા ને એવું એવી રીતના નથી વાપરેલું છે. આમાં કાર્બનનું પડ ચડાવેલું સ્ટીલનું વાસણ, આ સ્ટીલનું વાસણ છે. બરોબર. આ સ્ટીલનું વાસણ છે અને એની અંદર આ કાર્બનનું સ્તર ચડાવેલું હોય. આ જે છે એ કાર્બનના સ્તર વાળું. તો કાર્બનનું પડ ચડાવેલ સ્ટીલનું વાસણ, આ સ્ટીલનું વાસણ એમાં કાર્બનનું સ્તર ચડાવેલું છે કેથોડ તરીકે. કેની જેમ વર્તશે? આ વાસણ જ કેથોડ તરીકે વર્તવાનું છે. અને આ જે ગ્રેફાઇટના સળિયા છે એ એનોડ તરીકે વર્તશે. આ બધા એનોડ છે. અને આ આપણું આ મેટ્રિક્સ ત્રણેય મિક્સર, એટલે કે આ એલ્યુમિના પ્લસ ક્રાયોલાઇટ પ્લસ CF2 અને પછી એમાંથી આ વિદ્યુતથી જોડેલા હોય, વિદ્યુત વાળા વસાર કરો તમે. બરોબર. તો આ છે એનોડ. આટલા બધા એનોડ કામ રાખી હું તમને કહું હમણાં. બરોબર. પછી Al2O3 અને આ કાર્બન રિડક્શન થાય, આ એલ્યુમિનિયમ બની ગયા. બરોબર. અને આ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી ગયો. તો આ પ્રક્રમ છે, આ જે પ્રક્રિયા છે એ આ જે વિધિ પદ્ધતિ એને હોલ હેરાઉલ્ટ પદ્ધતિ કહેવામાં આવે છે. કઈ પદ્ધતિ કહેવામાં આવે છે? હોલ હેરાઉલ્ટ પદ્ધતિ. તો આમ પીગલિત દ્રવ્યનું વિદ્યુત વિભાજન કોષમાં કાર્બન વિદ્યુત ધ્રુવો વાપરીને કરવામાં આવે છે. આ કાર્બનના એનોડ વપરાણ અને ઈ કાર્બન છે એ ઓક્સિડેશન, આ કાર્બનનો જે છે આ કાર્બન એ ઓક્સિડેશન પામીને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપમાં દૂર થાય. એટલે એનોડ તરીકે જે આ કાર્બનના સળિયા હોય ને ખવાઈ જાય. એટલે એને એનોડ, એ જે એનોડ છે એને બલિદાન આપનાર એનોડ કહેવાય. આપણે એમ કહી શકીએ કે અહીંયા 1/2 કિલો તમે અને એલ્યુમિનિયમ પીગલિત સ્વરૂપમાં રહી છે, અહીંયા તળીથી કાઢી લેવામાં આવે. બરોબર. અહીંયા 1/2 કિલો તમે એલ્યુમિનિયમ છૂટું પડે ને
તો અમે 1 કિલો કાર્બન ડાયોક્સાઇડ વયો, કાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપમાં વયો જાય છે. તો 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ નિપજ મેળવવા માટે આશરે અડધો કિલોગ્રામ કાર્બન એનોડ બળી જાય છે. એટલે સોરી ઉલટું બોલાઈ ગયું. અહીંયા 1 કિલો એલ્યુમિનિયમ મળે તો અહીંયા અડધો કિલો કાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપમાં વયું જાય છે. એટલે એને બલિદાન આપનાર સેક્રિફાઈંગ એનોડ કહેવામાં આવે છે. સમજાણું? તો કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? રિડક્શનની. આ Al+3 આયન છે એનું રિડક્શન થશે અને એલ્યુમિનિયમ પિગલિત સ્વરૂપમાં હોય જેને તળિયેથી કાઢી લેવામાં આવે છે. એનોડ ઉપર ઓક્સિડેશન થાય. કોનું? તો કે આ જે એનોડ તરીકે કાર્બનના સળિયા વાપરા હોય આ કાર્બન અને ઓક્સિજન માઇનસ પિગલિત અવસ્થામાં કાર્બન મોનોક્સાઇડ ને 2 ઇલેક્ટ્રોન અને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપમાં પછી હજી કાર્બન અને 2 ઓક્સિજન ગયો. બરોબર? તો કાર્બન ડાયોક્સાઇડ દૂર થયો અને 4 ઇલેક્ટ્રોન દૂર થયો. સમજાઈ ગયું? ક્લિયર? તો આવી રીતના વિદ્યુત વાત કરી. નિમ્ન કક્ષાની અયસ્કને ભંગારમાંથી કોપર, તો નિમ્ન કક્ષાની અયસ્કમાંથી કોપર જલ ધાતુ કર્મ વિધિનો ઉપયોગ થાય છે. બરાબર? તેની એસિડ અથવા બેક્ટેરિયાનો ઉપયોગ કરીને નિક્ષાલન કરવામાં આવે છે અને Cu+2 આયન ધરાવતા દ્રાવણની લોખંડના ભંગાર અને H2 સાથે પ્રક્રિયા કરી અને આવી રીતના Cu+2 અને H2 તો Cu+ આપણે ધાતુ મળે અને આ H છૂટા પડે. પણ એ જલીય નિક્ષાલન પદ્ધતિ છે એ આપણા બે જાતની ધાતુ કર્મ વિધિ હોય, એક ભીની અને સૂકી. આપણે જે અત્યારમાં જે ધાતુ કર્મ વિધિ ભણ્યા ને એ સૂકી ધાતુ કર્મ વિધિ છે. ભીની ધાતુ કર્મ વિધિ પણ હોય છે જેની ચર્ચા આપણે આ પાઠમાં કરવાની નથી. રેડી? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ.